હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી સ્વ અધ્યયન પોથી જે નવી આવી છે એમાં ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો વિડીયોની શરૂઆત આપણે વિજ્ઞાનનું આપણું જે પ્રથમ ચેપ્ટર છે વનસ્પતિમાં પોષણ, તો અહીં આપણે એની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂઆતમાં તમે જુઓ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને જે તમે ધોરણ 5માં ભણીને આવ્યા છો એટલે જેને તમે જાણો છો એ આટલું જાણીએ કરીને એના મુદ્દાઓ આપેલા છે. તો સર્વપ્રથમ આપણે એને ધ્યાનથી વાંચી લઈશું અને ત્યારબાદ પ્રશ્ન નંબર 1 જોઈશું. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. 1. ફાફડા થોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? તો ત્યાં જવાબ છે પ્રકાંડ. જ્યાં પ્રકાંડ લખેલું છે એની આગળ જે ખાનું છે ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે. પ્રશ્ન નંબર 2. બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? તો ત્યાં જવાબ આવશે મૃતોપજીવી. નંબર 3. પર્ણરંધ્રો કયા કોષો દ્વારા આવૃત હોય છે? તો ત્યાં જવાબ છે રક્ષક કોષો. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે, જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા. તો આવા અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ 3 ધોરણની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. આગળ જોઈએ. નંબર 4. વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? તો પર્ણ. નંબર 5. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? તો અહીંયા આપણો ઓપ્શન જવાબ છે આપેલ તમામ. એનો મતલબ કે આ 3 ઓપ્શનની આપણે જરૂર હોય છે. નંબર 6. કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ. આગળ જોઈએ. નંબર 7. નીચેનામાંથી કયું વાક્ય અથવા વાક્યો સાચા છે? તો જો દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે. બીજું છે મોટાભાગે પ્રાણીઓ સ્વાવલંબી હોય છે. નંબર 3માં છે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી નથી. અને નંબર 4માં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. તો આમાંથી જે સાચા કારણ છે આપણે કહેવાના છે. તો સાચા કારણો 2 છે અહીંયા, એક પહેલું અને એક ચોથું. બરાબર? તો નીચે જે બ્રેકેટ આપેલા છે ખાના, એમાં તમારે પહેલું અને ચોથું જે બતાવ્યું છે એની આગળ રાઈટ કરવાનું રહેશે. આગળ પ્રશ્ન 8. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી કયો ઘટક હવામાંથી મળે છે? ત્યાં જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. આગળ પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે? પરોપજીવી. ખાલી શું આવશે? પરોપજીવી. નંબર 10. પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ ખાલી જગ્યાના ઉપયોગથી થઈ શકે છે?
તો આયોડિનના ઉપયોગથી. નંબર 11, સૂર્યપ્રકાશનું શોષણ ખાલી જગ્યા રંજક કણ કરે છે. તો ઓપ્શનમાંથી શું આવશે? હરિત કણ. નંબર 12, રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલી જગ્યા પોષણ જોવા મળે છે. તો સહજીવી પોષણ. જગ્યા નંબર 13, ખનિજ તત્વોનું ખાલી જગ્યા દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન ખાલી જગ્યા સુધી થાય છે. તો અહીંયા જવાબ છે મૂળ અને પુષ્પ. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 1. નંબર 14, પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? તો જવાબ પર્ણમાં હરિતકર્ણ એટલે કે હરિત દ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે. આગળ જોઈએ 15, કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? તો ભેંસના શરીર પર રહેલા જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે. આગળ પ્રશ્ન 16, કયા બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે. આગળ જોઈએ વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરીને નોંધ તૈયાર કરો. તો વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. ઉદાહરણ તરીકે ફાફડા છોડ. નંબર 18, વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ ધરાવે છે? તો વનસ્પતિ સિવાય લીલ સજીવ સ્વાવલંબી પોષણ ધરાવે છે. 19, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે. કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્યો પ્રાપ્ત કરે છે. આગળ રણ પ્રદેશમાં યુક્તિ વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે. સમજ આપો. તો રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે. તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા થાય તો પાણીની વધુ જરૂર પડે છે. માટે બાષ્પોત્સર્જન ત્યાં નુકસાનકારક છે. આગળ જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે? તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર જેવા પોષક તત્વો જરૂરી છે. આગળ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? તો કઠોર વર્ગની વનસ્પતિમાં મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનો વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આગળ પ્રશ્ન 25, કોઈપણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો કોઈપણ વનસ્પતિના પર્ણ લઈ તેને સાફ કરી પછી તે પર્ણ પર આયોડિનના 2 થી 3 ટીપાં નાખી તેનો રંગ તપાસો. જો રંગ ભૂરો કાળો થાય તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આગળ જોઈએ પ્રશ્ન 26, માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં રહેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો અહીંયા આપણે આપણી ટેક્સ્ટબુકમાં જે પર્ણરંધ્ર બતાવ્યું છે એ આકૃતિ આખી તમારે અહીંયા દોરવાની થશે. બરાબર? જેમ કે પ્રશ્ન નંબર 27, અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી અને પોતે પોતાનો ખોરાક બનાવી શકતી નથી.
ત્યાંથી તે વૃક્ષની ડાળીઓને વીંટળાઈને તેમાંથી ચૂસીને પોષણ મેળવે છે અને બીજી વનસ્પતિ પર આ રીતે આધાર રાખે છે. નંબર 28, વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો. તો જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો તેની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી. નંબર 29, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહે છે? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. આગળ જોઈએ 30, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ બતાવો અથવા શબ્દ સમીકરણ લખો. તો અહીંયા આવશે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, પછી જે એરો કરીને લખવાનું છે સૂર્યપ્રકાશ, નીચે હરિતદ્રવ્ય અને ત્યારબાદ કાર્બોદિત પ્લસ ઓક્સિજન. નંબર 31, રક્ષકોષો દ્વારા અવિરત છિદ્રોને શું કહે છે? તો રક્ષક કોષો દ્વારા અવિરત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. આગળ 32, પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે? તો પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. તે પર્ણમાં આવેલા હરિતદ્રવ્ય દ્વારા થાય છે. પ્રશ્ન 33, વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે જણાવો. તો વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગ કરીને ઓક્સિજનને મુક્ત કરે છે અને આ રીતે ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. નંબર 34, પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ છે? તો પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે. તે વનસ્પતિના પ્રકાંડ અને ડાળી સુધી પ્રસરેલ છે. પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? તો હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે. આ ક્રિયા દ્વારા તે સ્ટાર્ચ બનાવે છે. પ્રશ્ન જોઈએ આગળ. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે સમજાવો. તો હા, લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. તે સ્વયંપોષી છે. તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો છે. આગળ પ્રશ્ન જોઈએ. કળશપર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો અહીંયા પણ તમારી ટેક્સ્ટ બુકમાં કળશપર્ણની આકૃતિ દોરેલી છે, તો બતાવેલી છે એ આકૃતિ તમારે અહીંયા દોરવાની છે અને કમ્પ્લીટ એના નામ નિર્દેશ કરવાના છે. બરાબર, ખ્યાલ આવી ગયો બધાને? નવો પ્રશ્ન. નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિ અલગ કરો. હવે કૌંસમાં કેટલાક વનસ્પતિ એટલે કે અનાજના નામ આપેલા છે. આ વનસ્પતિમાંથી જેના મૂળમાં રાઇઝોબિયમ હોય, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એવી વનસ્પતિને આપણે અલગ કરવાની છે. તો ચણા, વટાણા, વાલ, મગ, તુવેર વગેરે બેક્ટેરિયા ધરાવતી વનસ્પતિ છે. એનો મતલબ કે કઠોળ બધા આવી ગયા. જુઓ, જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એ રાઇઝોબિયમવાળી છે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 40. સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? તો અહીંયા ઉદાહરણ સાથે આપેલું છે કે લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. આમ બંને વચ્ચે પરસ્પર સંબંધ જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો
આપણું વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથી પૂર્ણ થાય છે અને અગાઉ બીજા વિષયની સ્વઅધ્યયન પોથી આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.